તમને કોઈ સમજી ના શકે એટલા બધા અઘરા ન બનો સાહેબ, કારણ કે અઘરા દાખલાઓને હોશિયાર વિદ્યાર્થીઓ પણ વિકલ્પમાં છોડી દેતા હોય છે. હંમેશા યાદ રાખજો સાહેબ, અપમાનનો બદલો લડાઈથી નહીં પણ સામેવાળી વ્યક્તિ કરતાં વધારે સફળ થઈને બતાવો. કોઈ એક સંબંધ તો એવો રાખો જેમાં મન ભરીને જીવી શકાય અને હળવા થઈ શકાય, બાકી તો બધે સાચવવાનું જ છે સાહેબ. આ મતલબની દુનિયા છે સાહેબ, કોણ કોનું છે કોને ખબર. માણસ દેખાવમાં તો એક સરખા જ છે, પરંતુ કોણ કયું પાત્ર ભજવે છે કોને ખબર. જો આપણે કોઈ કામમાં સૌથી સારા થવા માંગીએ છીએ તો આપણે તે કરવું પડશે જે અન્ય લોકો કરવા ઈચ્છતા નથી. તમારા આંસુ, તમારી વેદના, તમારી ઉદાસી કે તમારી તકલીફ ક્યારેય કોઈને નહીં દેખાય, પણ હા, તમારી ભૂલો તો ચોક્કસ દેખાશે જ. મિત્રતા હોય તો સુદામા કૃષ્ણ જેવી હોવી જોઈએ સાહેબ. એક કશું માંગતો નથી, એક બધું જ આપીને જણાવતો નથી. સાચું બોલવાનો સૌથી મોટો ફાયદો તો એ છે સાહેબ કે આપણે યાદ નથી રાખવું પડતું કે આપણે કોને શું કહ્યું હતું. તકલીફ પડે તો હારી ના જવું, પણ એમ સમજવું કે આ સૌથી અઘરો રોલ હતો જે તમારા સિવાય કોઈ ભજવી શકે તેમ નહોતું. દુઃખ અને મહેનત મનુષ્યના જીવન માટે બહુ જ જરૂરી છે સાહેબ, કેમ કે દુઃખ વગર હૃદય સાફ નથી થતું અને મહેનત વગર મનુષ્યનો વિકાસ થતો નથી. લોકો તો ઘણા રસ્તા બતાવશે સાહેબ, પણ કયા રસ્તા પર ચાલવું એ તો તમારે જાતે નક્કી કરવું પડશે. માન વગરની હાજરી કરતાં યાદ આવે એવી ગેરહાજરી વધુ સારી મારા વાલા. સમય અને પોતાના જ્યારે એક સાથે તકલીફ આપે ને સાહેબ, ત્યારે માણસ બહારથી નહીં અંદરથી તૂટી જાય છે. ફરિયાદ કરીને સંબંધ બગાડવા કરતાં તો સાહેબ ફરી યાદ કરીને સંબંધ નિભાવવો વધુ સારો છે. ખોટો માણસ પૂજાય અને સાચો માણસ મૂંઝાય, બસ આનું નામ જ કળિયુગ. ઘરનું ફળિયું અને માણસનું મન ચોખ્ખા જ હોવા જોઈએ સાહેબ, તો જ કોઈકને આવવાનું અને બે ઘડીક ઠહેરવાનું મન થાય. સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો સાહેબ, બધું બધાને નથી મળતું. થાકીને બેસવાનું હોય પણ હિંમત હારીને તો નહીં જ. હાથમાંથી બાજી ચાલી જાય, જિંદગી તો નહીં જ. બાંધવા માટે પાયો મજબૂત હોવો જોઈએ સાહેબ, પછી એ સંબંધ હોય કે ઘર હોય. આ નાનકડી જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો મારા વાલા, વ્યવહાર બધા સાથે રખાય પણ વિશ્વાસ કોઈ પર ન રખાય. સંબંધ હંમેશા શેરડી જેવો હોવો જોઈએ સાહેબ, ગમે તેમ કાપો, મરડો કે ચીરો, તેમાંથી મીઠાશ જ નીકળે. સમજદાર માણસ એની સમજદારીના કારણે ચૂપ થઈ જાય છે સાહેબ, અને મૂર્ખને લાગે છે કે મારા ડરને કારણે ચૂપ છે. માણસને માણસ નહીં પણ મદારી થવું છે સાહેબ, પોતાની આંગળી પર બીજાને નચાવવા છે. આશાઓથી બંધાયેલું એક જિદ્દી પક્ષી છે માણસ, જે ઘાયલ પણ આશાઓથી છે
અને જીવિત પણ આશાઓથી જ છે. જે તમારી કિંમત કરે તેને જ સાથ આપજો સાહેબ. બાકીનાને પડતા મૂકો, સફળતા તમને શોધતી આવશે. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.